નાભાગ આશ્ચર્યચકિત થયા, દુઃખ થયું. આ છે શું જાણવા માટે બાકીના ત્રણેય ભાઈઓ પાસે જાય છે, વંદન કર્યા, પ્રણામ કર્યા. કહે છે કે મોટા ભાઈ, મિલકતની વહેંચણી થઈ ગઈ? હા હા. કેટલા ભાગ કર્યા? 3 ભાગ. મારા ભાગમાં શું આવ્યું? બાપુ. તારા ભાગમાં પિતા છે. ના ભાગ કહે છે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ, કશી જરૂર નથી મારે માલ મિલકત રાજે વૈભવની. મારા ભાગમાં મારો બાપ આવ્યો છે. પિતા પાસે જાય છે, દંડવત કરે છે. બાપુ, હું કેટલો ભાગ્યશાળી છું કે આજે તમે મારા ભાગમાં આવ્યા છો. બિલકુલ ચિંતા કરશો, પિતાની સેવા કરશો. 1 મિનિટ પિતાને અળગા રહેવા દેતા નથી. નભગ રાજાના સંપૂર્ણ આશીર્વાદ આ નાભાગ ઉપર. દીકરા તારું કલ્યાણ થશે. નભગ રાજાએ આંખો વીંચી. નાભાગે પુત્રએ એની અંત્યેષ્ટિ ઉત્તર ક્રિયા કરી. પિતૃદેવો ભવ. મિલકતની તો વહેંચણી થાય છે, પરંતુ મા બાપની પણ વહેંચણી થાય છે. અમુક અમુક ઘરની અંદર એક છોકરા ભેગા બાપ રહેતો હોય અને એક છોકરા ભેગી એની માં રહેતી હોય. બંને પોસાય એમ નથી. માતા પિતાને અલગ થવું પડે છે. જે સમયે વૃદ્ધોને, પતિ પત્નીને એકબીજાના સહારાની જરૂર છે, એ સમયે એને અલગ અલગ પાડવામાં આવે. આંતરડી કકળતી હોય માતા પિતા, પણ કશું ચાલતું નથી. એમાંય પાછું એકાદું પાત્ર હયાત ન હોય, માં ગુજરી ગયા હોય અથવા પિતા, ત્યારે એ એકલતા વૃદ્ધોને કેવી કોરી ખાય છે, કેવી કોરી ખાય છે, એ તો માત્ર એ જ જાણતા હોય. આ વાદ્યત્વની વિષણતા છે. ન કોઈને કહેવાય, ન કોઈને સહેવાય. યુવાનો પોતાની આધુનિક જિંદગીની અંદર એટલા બધા રમમાણ હોય કે માતા પિતાની ખેવના કરવી એને સૂઝતું જ નથી. કઈ બોલે તો જૂના વિચાર વાળા લાગે. જનરેશન ગેપ નું લાંબુ અંતર ખૂબ ફૂલ્યું ફાયલું છે. શુકજી કહે છે, પરીક્ષિત રાજા, સૌથી મોટું જો પુણ્ય કર્મ હોય, પ્રગતિનું કર્મ હોય તો તે મા બાપની સેવા છે. શ્રીમદ ભાગવત કથા પિતૃ મોક્ષાર્થે રચાયેલી છે. બસ કોઈ જીવાત્મા પ્રેત યોનિમાં ભટકતું હોય તો આવી કથા સાંભળી પોતાના માતા પિતાને પરમાત્મા સમજીને સેવા કરશે ને, તો એની આગલી અનેક પેઢીમાં રખડતા ભટકતા પ્રેતો એનું પ્રેતત્વ માંથી મુક્તિ મેળવી પિતૃત્વ મેળવશે અને અંતે ઠાકોરજીના શરણમાં જશે. આ કથાઓ એટલા માટે છે. ત્યાર પછી એમ કહેવાય છે કે એ જ વંશમાં આગળ જતા અંબરીશ નામના રાજા થયા. રાજા અંબરીશને એ પણ રામચંદ્રજીના પિતૃ છે, પૂર્વજ છે. અંબરીશ રાજાને 52 રાણીઓ હતી. પરમ વૈષ્ણવ છે રાજા અંબરીશ. 52 રાણીઓ. રાજા પહેલેથી ઠાકોરજીને પૂછતા વેલા સેવા પૂજા કરે, કોઈને બીજાને અડવા નથી. અને અમથી વૈષ્ણવોનો નિયમ છે, જમનાજીની જારીથી ભરવા માંડી ઠાકોરજીનો સામગ્રી સિદ્ધ કરવા સુધી સ્વયં પાકી પણ હાથે જ બધું બનાવવાનું એ ઠાકોરજી સ્વીકાર. તો અંબરીશ રાજા પરમ વૈષ્ણવ છે, પરમ મર્યાદી છે. રાજા સવારમાં વહેલા ઉઠ્યા 4 વાગે. ઠાકોરજીનું જે મંદિર છે સાવરણી લઈ અને અંબરીશ રાજા વાળવા લાગ્યા, સફાઈ કરવા લાગ્યા.
એક રાણી દેખી ગયા, અરે નાથ, મારા હોવા છતાં તમે સાફ સફાઈ કરો, લાવો હું કરી દઉં. નહીં નહીં દેવી, હું કરું છું ને. નહીં નહીં, તમને મારા સાફ, હું તમારી પત્ની છું, અર્ધાંગિની છું. અચ્છા અચ્છા, સાફ સફાઈનું કામ રાણીને સોંપો. રાજા નાવા ધોવા માટે જલની વ્યવસ્થા કરે છે, હાથે પાણી કાઢે છે તો બીજી રાણી બોલી, અરે નાથ, હવે તમે એક નથી, તમારા લગ્ન થયા છે, પાણીની વ્યવસ્થા હું કરી દઉં. અરે નહીં દેવી, હું બધું કરી લઉં છું. નહીં નહીં, બીજું કામ લઈ લીધું બીજી રાણી. રાજા નાઈ ધોઈ અંગરખું પહેરી અને જમનાજીમાં જારી ભરવા જાય છે. જેવા જારીજી લીધા અને ત્રીજી રાણી આવી. અરે નાથ, કઈ બાજુ? જમનાજીની જારી ભરવા જાઓ. અરે અમારા હોવા છતાં તમે જમનાજીનું નીર ભરવા જાઓ, લાવો લાવો. અરે નહીં દેવી, આ મારે જ કરવાનું. પણ ન માન્યા. ત્રીજી રાણીએ જમનાજીની જારીનું કામ ઉપાડ્યું. ચોથી રાણી બા રાજા ફૂલ છૂટે છે. ચોથી રાણી કહે કે ના, એ હું કરું. તો રાજા એમ કે તુલસીના પત્રો હું ચૂંટી લઉં. તો પાંચમી રાણી કહે છે કે નહીં નાથ, અમારા હોવા છતાં તમારે થોડું કામ કરાય. પાંચમી રાણીએ તુલસી પત્ર આમ કરતા 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 દરરોજને માટે પોતાના હાથેથી રાજા પોતાનું કામ કરતા, ઠાકોરજીની સેવા કરતા, પાક સિદ્ધ કરવા, સવારમાં ઉઠવાથી માંડી ઠાકોરજીના શયન સુધીના જે કંઈ કામ રાજા હાથે કરતા હતા એ દરેક કામની વહેંચણી થઈ ગઈ. રાજાના હાથમાં કશું આવતું નથી. રાજાને ન ગમ્યું અંબરીશને. અરે મારો નાથ રાજ્ય આમાં નહીં થાય. બધું કોક તૈયાર કરી દે અને પછી ટોકરી વગાડે આરતી. એ પૂજા સેવાનો અર્થ શું? સ્વાવલંબનનો ગુણ વૈષ્ણવ શીખવાડે છે. પોતાની હાથે બધું કરવું, બીજાને ઓર્ડર કરવા, હુકમ કરવા, એમ નહીં. મારાથી થાય એટલું ઠાકોરજી માટે હું મારે હાથે કરું. એ સ્વાવલંબિતા છે. બીજા ઉપર આધારિત નહીં રહેવાનું. વૈષ્ણવ કોઈ દિવસ બીજા ઉપર આધારિત ન રહે. અંબરીશ રાજાને એમ થયું કે મારો લાલો આ સેવા નહીં સ્વીકારે. બધી રાણીઓને ભેગી કરીને કહ્યું, હે દેવીઓ, તમને આ બધા કામ કરવા ગમે છે? હા હા નાથ, બહુ ગમે છે. આમ તો નોકર ચાકર બધા છે, નોકરાણીઓ, પણ પોતાની હાથેથી કરવાની મજા જ કોઈ ઓર છે. તો એક કામ કરો, તમને દરેકને એક રાણીને એક એવી 52 રાણીને 52 ઠાકોરજીના મંદિર કરી દઉં. તમે દરેક એની અંદર ઠાકોરજી પધરાવો, પુષ્ટાવો અને તમારી હાથે બધું કરો. વાહ, ખૂબ સરસ. દરેક રાણીઓ માટે અલગ અલગ મંદિર બનાવ્યા. એક રાજાનું મંદિર 53. સવારમાં ઉઠીને રાજા અને 52 રાણીઓ પોતપોતાના લાલાજીને, પોતપોતાના ઠાકોરજીની સેવા કરે. એક હૃદયંગમ દ્રશ્ય અંબરીશ રાજાના વૈભવમાં. એટલી પરમ ભક્તિ ઠાકોરજીની. દુર્વાસા મુનિને ખબર પડી. બધા ઋષિઓમાં દુર્વાસા મુનિ ક્રોધિત ગણાય છે. એની ક્રોધ ત્રણેય લોકમાં પ્રખ્યાત. દુર્વાસા મુનિને વાત સંભળાવી તો એમ થયું કે એવી બધી ભક્તિ છે લાલા પ્રત્યે અંબરીશને, લાવ એની પરીક્ષા કરી જો. એક વખત અંબરીશ રાજા એ આગલે દિવસે એકાદશીનો ઉપવાસ કર્યો અને દ્વાદશી એટલે કે 12ને દિવસે ભોજન કરી એના પારણા કરવાના છે. એકાદશીનો ઉપવાસ કર્યો, હરિ સંકીર્તન કર્યા, ઉપવાસ કર્યા. પછી એના ભૂદેવો બ્રાહ્મણો હતા. રાજાને કહ્યું કે રાજન, આવતીકાલે દ્વાદશી છે, 12 છે, પણ સાંભળજો, બપોરના 12 વાગ્યા સુધી જ 12 છે અને પછી 13 બેસી જાય છે. હા, તું ગુરુ બાપા શું કરવાનું? તમે 12 પહેલા ભોજન કરી લેજો. 13 આવશે તો એ દિવસે પારણા નહીં થઈ શકે. તમારું એકાદશીનું વ્રત નિષ્ફળ જશે. હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. બહુ સારું. રાજાએ બધી વ્યવસ્થા કરી. 108 બ્રાહ્મણોને ભોજન માટે નોતરા છે. સુંદર મજાના મિષ્ટાન, મેવા, પકવાન, ભોજનો
બ્રાહ્મણો માટે ધોતી, વસ્ત્ર, પૂજાના પાત્રો, તુલસીની માળા દરેક ભૂદેવને દાન, બટુકોને ભોજન, કુમારિકાને ભોજન, સુંદર મજાની વ્યવસ્થા પારણાની કરી છે. કોણે? અમરીશ રાજા. 12 આવી બીજો દિવસ ઠાકોરજીની સેવા પૂજા કરી અને 12 વાગ્યા પહેલા પારણા કરવા છે. તો રાજાએ બધાને કહી દીધું, ભાઈ ઉતાવળ રાખજો, સૌપ્રથમ બ્રાહ્મણો ભોજન કરી લે, પછી આપણે કરશું. 52 રાણી અને 53 રાજા, બધી રાણીઓ તૈયારીમાં છે. 11 થયા એટલે બ્રાહ્મણોએ કહ્યું, રાજન 11 વાગ્યા છે, તમે પહેલા અમને ભોજન કરાવશો, બટુકોને કરાવશો, કુમારિકાઓને કરાવશો, દરેકના પૂજન કરશો અને પછી તમારે ભોજન કરવાનું છે. 1 કલાકમાં બધું પતી જશે. 12 પહેલા તો તમારે ભોજન કરવાનું છે, પારણા કરવાનું. રાજા કે સાચી વાત છે, સાચી વાત છે. હે ભૂદેવો, તમે બધા બેસી જાઓ ભોજન કરવા. ભૂદેવોના આસન આપો. એ જ સમયે દુર્વાસા મુનિ પધારે છે. ચોકીદારે આવીને કહ્યું કે મહારાજાની જય હો. દુર્વાસા મુનિ આવે છે. અરે વાહ વાહ, અતિથિ દેવો ભવ. આજે મારે આંગણે અવસર અને મારા ઋષિ મુનિ આવ્યા. રાજા દોડીને દુર્વાસા મુનિના ચરણમાં પડે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ. દુર્વાસા મુનિ કહે, છટો જા, ક્રોધી છે. રાજન, મને બહુ ભૂખ લાગી છે. હા હા, બસ ભોજન તૈયાર છે, આવો મુનિ. બધા બ્રાહ્મણો ભોજન કરે જ છે. સૌપ્રથમ તમે શરૂઆત કરો. નહીં, હું નાયા ધોયા વગર, સ્નાન સંધ્યા કર્યા વગર ભોજન કરતો નથી. હા તો ચાલો, બધી વ્યવસ્થા છે. નહીં, મારે જમનાજીમાં સ્નાન કરવાની મને આદત છે. હાજી, જેવી આપની મરજી. રથ તૈયાર છે, આપને જમનાજીના ઘાટે. નહીં, મારે ચાલીને જવાનો નિયમ છે. જી જી. અમરીશ રાજા કહે કે ગુરુદેવ, 12 પહેલા એકાદશીના વ્રતના પારણા કરવાના છે. આપ શક્ય એટલું વહેલું કરો. એ કઈ નક્કી નહીં. દુર્વાસા કહે છે. ગયા નાહવા જમનાજીના જળની અંદર સ્નાન કરે છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા. જમનાજીનું સ્મરણ. યમુનાજીમાં પોતે સ્નાન કરે છે. કાંઠા ઉપર બેસીને મધ્યાહન સંધ્યા કરે છે. મધ્યાહન સંધ્યા રૂપામાં ગાયત્રીના પાઠ કરે છે, ન્યાસ કરે છે. 11:15 થયા. રાજા વગેરે વિચાર કરે છે કે આ ગુરુદેવ હજી આવ્યા નહીં. ગુરુદેવ જમે પછી અમારે ભોજન કરાય નહીં. બ્રાહ્મણોને તો જમાડી દીધા, કુમારિકાઓને જમાડી લીધી, બટુકોને જમાડી દીધા, પણ બંને, મતલબ કે રાજા અને 52 રાણીઓ જ બાકી છે. ધીમે ધીમે 12 ની અંદર 10 મિનિટની વાર છે. હજી ગુરુજી આવ્યા નહીં, કોઈને મોકલાય પણ નહીં. તો દુર્વાસા મુનિ ખીજાય જાય. આમ કરતા કરતા 12 માત્ર 5 મિનિટની વાર છે. પુરોહિતો પંડિતો કહેવા લાગ્યા, રાજન 5 જ મિનિટની વાર છે. જો આપે 12 વાગ્યા પહેલા એકાદશીના પારણા ન કર્યા તો તેરસ બેસી જશે, આપનું વ્રત ભંગ થશે, મહાપાપ લાગશે. રાજા કહે છે, પણ ભૂદેવો તમે જ કંઈક માર્ગ બતાવો. શું કરું? હવે માત્ર 3 મિનિટની વાર છે. પંડિતોએ પુરોહિતોએ માર્ગ બતાવ્યો કે રાજન, જમનાજીનું જળ અને તુલસીનું દલ એ તમે આરોગી જાઓ. જળની અંદર તુલસી પત્ર પધરાવી અને પી જવાથી જમનાજીનું જળ અને તુલસી દલ. લભાઈ શું થાય છે? જમનાજીનું જલ અને તુલસી દલ કોઈ વ્યક્તિ પીવે ને તો એમ કહેવાય છે કે ભૂખ સંતોષાઈ જાય છે. આટલી તાકાત છે. મતલબ કે એ તૃષાને તો સંતોષે છે, સાથે સાથે ક્ષુધાને પણ સંતોષે છે. એ તરસ તો छिपावे છે, ભૂખને પણ छिपावे છે. આટલી તાકાત છે.
બ્રાહ્મણોએ કહ્યું કે જમનાજીનું જલ એમાં તુલસી પધરાવી તમે આરોગી જાઓ એટલે 12 વાગ્યે તમારા પારણા પણ થયા કહેવાશે અને દુર્વાસા મુનિ આવ્યા પહેલા તમે ભોજન નથી લીધું એ પણ શરત માન્ય રહી જશે. રાજા કે ભલે ભલે ભલે. રાજા અને 52 રાણીઓ હાથમાં જમનાજીનું જલ તુલસીનું પત્ર. હે ભગવાન માફ કરજે, આજે મારે આંગણે એક મુનિ આવ્યા છે દુર્વાસા, એને મૂકીને ભોજન કરાય એમ નથી અને જો ભોજન નહીં કરીએ વ્રતના પારણા નહીં કરું તો મારું વ્રત નિષ્ફળ જશે, અમને પાપ લાગશે. હે મા જમનાજી, હે ઠાકોરજી, એમ કરીને જલ અને તુલસીનું પત્ર આરોગી ગયા. 12 ને 10 દુર્વાસા મુનિ આવ્યા. ક્યાં છે અંબરીશ? ચાલ મારી ભોજનનો થાળ તૈયાર કર. સિદ્ધ છે મહારાજ, પધારો. ચાંદીના બાજોઠ ઉપર દુર્વાસા મુનિને બેસાડ્યા. ચાંદીના વાસણોમાં સુંદર મજાના ભોજનો બનાવ્યા છે. લ્યો ગુરુદેવ, આરોગો. તમે ક્યારે બેસશો? રાજા કહે, ગુરુજી 12 વાગ્યા પહેલા પારણા કરવાના હતા ને, તો 12 ને માથે 10 થઈ ગઈ છે. ત્યારે રાજાએ કહ્યું, અમને પુરોહિતોએ પંડિતોએ માર્ગદર્શન આપ્યું, આપ તો હજી પધાર્યા નહોતા, આપના વગર ભોજન કેમ કરું? માટે જમનાજીનું જલ અને તુલસી પત્ર મેં આરોગી લીધા છે અને આમ કરીને મારા પારણા કર્યા છે. ત્યાં તો ઊભા થઈ ગયા દુર્વાસા મુનિ. અંબરીશ, આવું કરું તું તારે? હું દુર્વાસા મુનિ, મારી પહેલા મારા ભોજન કર્યા પહેલા તે શા માટે વ્રતના પારણા કર્યા? અરે પણ ગુરુદેવ, અમે ભોજન નથી લીધું, આપના ભોજન કર્યા પછી અમે લેશું. બિલકુલ નહીં. જમનાજીનું જલ અને તુલસી દલ એક પ્રકારનું ભોજન જ છે. મારા આવ્યા પહેલા, મને ભોજન કરાવ્યા પહેલા તે વ્રતના પારણા કરી નાખ્યા. નથી ખાવું તારી ઘરે. દુર્વાસા મુનિ ક્રોધિત થયા અને પોતાની ભ્રકુટીમાંથી એક કૃત્યાગ્નિને પોતે પ્રગટ કરે છે. કૃત્યા નામની અગ્નિ જે ક્રોધ ની નિશાની છે. દુર્વાસા મુનિ જટા ખુલી કરી, ભ્રમર ઊંચા થયા, આંખ પહોળી કરીને, રાજન, તને મારા ક્રોધની ખબર નથી. હમણાં મારો ક્રોધ તને બળીને ભસ્મીભૂત કરી નાખશે. આંખમાંથી અગ્નિ અને કૃત્યાગ્નિ ફરફર ફરફર જેમ પેલી દિવાળી ઉપર જે ચક્કરડી ભો ચક્કરડી ફરતી હોય એના જેવી કૃત્યાગ્નિ રાજા તરફ ભાગે છે. દુર્વાસાનો ક્રોધ રૂપી અગ્નિ રાજા જીવ બચાવવા માટે નાસે છે. એ કોઈ બચાવો બચાવો બચાવો. વૈકુંઠમાં બેઠેલા ભગવાન નારાયણ પરમાત્માને ખબર પડી, હા, મારો પરમ ભક્ત અંબરીશ અને એની પાછળ દુર્વાસા મુનિનો ક્રોધ કૃત્યાગ્નિની પાછળ પાછળ દોડે છે. દુર્વાસા અંબરીશ રાજા મહેલમાં ચોગાનમાં આમ તેમ રખડે છે, બચે છે કૃત્યાગ્નિથી, દુર્વાસાના ક્રોધથી. આ મને બળીને ભસ્મ કરી નાખશે. ત્યાં ભગવાન નારાયણ પરમાત્માએ સુદર્શન ચક્ર છનનનન કરતું રાજાના મહેલ, જે રાજાની પાછળ ક્રોધરૂપી કૃત્યાગ્નિ ફરી રહ્યા હતા, એ સુદર્શન ચક્ર ત્યાં આવી અને એનો ધ્વંસ કરે છે, કૃત્યાગ્નિનો નાશ કરે છે. અંબરીશ રાજાને ભગવાને બચાવ્યો. મારો ભક્ત દુખી થાય ન પાલે. હવે સુદર્શન ચક્ર જાય ક્યાં? ફરતું 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 દુર્વાસા મુનિ સામે આવ્યું. દુર્વાસા કે ભાગો, આ મને મારી નાખશે. આગળ દુર્વાસા મુનિ, પાછળ ભગવાનનું સુદર્શન ચક્ર. એ ભગવાન, માફ કરો, માફ કરો, માફ કરો. મેં અંબરીશની કસોટી કરી, પરંતુ સુદર્શન ચક્ર ભગવાનનું એની પાછળ વાયુ વેગે તિખારા ધરે છે ચક્રમાંથી. એ ચક્રના એટલા બધા આરા હોય છે, કાંટા, કે ગળાને સેજ ઘસોટો પડે તો ધડથી માથું અલગ કરી દે. આ સુદર્શન ચક્રની તાકાત. દુર્વાસા મુનિ બધે જાય છે, બચાવો બચાવો. બ્રહ્માજી પાસે ગયા, હે બ્રહ્માજી, મને આ સુદર્શન ચક્રથી બતાવો,
બ્રહ્માજી કે આ સુદર્શન ચક્ર ભગવાન અમે કાંઈ ન કરી શકીએ. શિવલોકમાં ગયા. શિવજી મહારાજ કહે કે દુર્વાસા મુનિ, આ શિવ આ ભગવાન વિષ્ણુનું છે, મારાથી કાંઈ ન થઈ શકે. એક કામ કરો, જેણે સુદર્શન ચક્ર છોડ્યું છે એના શરણમાં જાઓ, વિષ્ણુ પાસે. દુર્વાસા મુનિ સુદર્શન ચક્રથી બચતા બચતા પડતા અકળતા વૈકુંઠમાં જાય છે. હે નાથ, બચાવો બચાવો, તમારું સુદર્શન ચક્ર પાછું ખેંચી લ્યો, મને માફ કરો, મેં તમારા ભક્તને રંજાડ્યો. દુર્વાસા કહે છે. વિષ્ણુ ભગવાન કહે કે સોરી, અરે તમે માફી માંગો, તમારું આ ચક્ર તમારું આયુધ છે, તમારું તો માને ને ન માને. કેમ? તમે મારી ક્યાં ભૂલ કરી છે? કોની ભૂલ કરી છે? દુર્વાસા કહે અંબરીશ રાજાની. તો એના શરણમાં જાઓ. આહા, દુર્વાસા મુનિ ફરી પાછા દોડતા દોડતા અંબરીશ રાજાના મહેલે આવે છે. કેટલા કલાકોની રઝળપાટ પછી દુર્વાસા મુનિ આવ્યા. સાંજ પડી ગઈ, રાત્રિ પડી ગઈ. રાજા અંબરીશ અને 52 રાણીઓ દુર્વાસા મુનિની આવવાની રાહ જોતા હતા. શા માટે? દુર્વાસા મુનિ ભોજન કરી લે પછી જ આપણે અન્નનો દાણો મુખમાં નાખવો છે. કેટલા વ્રતી સ્ત્રીઓ, કેટલી વ્રતા છે. દુર્વાસા મુનિએ કસોટી કરી, દુઃખ આપ્યું, તેમ છતાં બ્રાહ્મણ છે, એ કદાચ અછડતું વર્તન કરે, જરાક અપશબ્દ કહે, ખોટું કહે, તેમ છતાં એ સહન કરવા એવું જ્ઞાન એને છે. રાજા ને 52 રાણીઓ ફળિયાની અંદર દુર્વાસા મુનિને આવવાની રાહ જોઈ બેઠા પણ નથી. તબિયત લથડવા લાગી છે. જલ અને અન્નનો પોતે ત્યાગ કરીને એવામાં દુર્વાસા મુનિ આવ્યા. રાજા અંબરીશના ચરણમાં, માફ કરી દો રાજન, મેં તમારી કસોટી કરવા માટે આવું બધું કરેલું, પણ મને ખબર ન પડી કે તમારી ભક્તિ ઠાકોરજી પ્રત્યે આટલી બધી મજબૂત છે. દુર્વાસા મુનિ છેટા વયા ગયા. અરે દુર્વાસા મુનિ, અંબરીશ રાજા દૂર વહી ગયા. હે ઋષિ મુનિ, તમે અમારા ચરણમાં પડો ને માફી માંગો, અમે પાપમાં પડી, અમે તમારા ચરણમાં છીએ કે તમને દુખી કર્યા. દુર્વાસા મુનિ કહે કે રાજા, આજે ભોજનના થાળ પડ્યા છે. હા મુનિ, હા ભૂદેવ, આપ આવો અને ભોજન કરો, પછી જ અમે ભોજન લેશું. અમારું વ્રત હતું, બસ આપ ભોજન કરો અને તમારી પ્રસાદી અમે લઈએ. દુર્વાસા મુનિ કહે ધન્ય છે રાજન, ધન્ય છે તારી કૃષ્ણ ભક્તિ. દુર્વાસા મુનિને સપ્રેમ ભોજન કરાવ્યું. રાણીઓને વીંઝણો નાખે છે. એના પગ ધોઈ અને બધા રાજા રાણીએ ચરણોદક લીધું અને પછી દુર્વાસા મુનિ કહે હવે તમે બધા બેસી જાઓ, હું પીરશું. આજે યજમાનને ગોર બાપા પીરસે છે. એક મંગલમય વાતાવરણ છે. આ અંબરીશ રાજા ભગવાન રામચંદ્રજીના પૂર્વજ છે. આવી એની કથાઓ છે. ત્યાર પછી આ સૂર્યવંશમાં આગળ જતા એક ત્રિશંકુ નામના રાજા થયા. ત્રિશંકુ રાજાના દીકરા એટલે રાજા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર અને તારામતી એનો ઇતિહાસ દરેકને ખબર છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કહેવાતા. સત્યને માટે પોતે મરી પરવારતા, જે પરમ સત્યવાદી હતા. એનું ચરિત્ર શુકદેવજીએ સંભળાવ્યું. ત્યાર પછી સગર ચરિત્ર બતાવ્યું છે. હરિશ્ચંદ્રના વંશમાં આગળ જતા એક સગર રાજા એની વાત આવે છે. આ સગર નામના રાજા હતા. એને 60,000 પુત્રો હતા. 60,000 પુત્રો. એક વખત આ સગરના પુત્રોએ કપિલ મુનિ હતા, એનો આશ્રમ હતો જંગલમાં. આ કપિલ મુનિના આશ્રમમાં એક ઘોડો જોયો. સગર પુત્રો વિચારે છે કે આ ઘોડો તો અમારો છે, એટલે દોડીને ઘોડાને છોડવા જાય છે. ત્યાં કપિલ મુનિ કહે છે અરે સગર પુત્રો આ શું કરો છો? સગર પુત્રો કહે છે કે કપિલ મુનિ રહેવા દો, મોટા ટીલા ટપકા તાણીને ઋષિ ન થઈ જવાય.
ઋષિ મુનિ હોવા છતાં તમે ચોરીના ધંધા કરો છો, આ ઘોડો અમારો છે અને અમે છોડીને લઈ જઈએ. કપિલ મુનિ ઉપર ચોરીનો આરોપ, ક્રોધાગ્નિથી ભભૂકી ઉઠ્યો. એક શુદ્ધ અણિશુદ્ધ ઋષિને તમે ચોર માનો છો? જાઓ સગર પુત્રો, તમારો નાશ થજો. કપિલ મુનિની આંખોમાંથી ક્રોધાગ્નિ અને અગ્નિની અંદર 60,000 જે સગર રાજાના પુત્રો હતા બળીને ભસ્મ થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં મરદાની રાખ. 60,000 પુત્રોનો એક સાથે વિનાશ. આ સગર પુત્રોનો એક એના પછી આગળની એની પેઢી, એનું નામ અસમંજસ. એને ત્યાં દીકરો થયો એ અંશુમાન, એટલે કે સગર રાજાનો પૌત્ર, સગર રાજાના દીકરા અસમંજસ, એનો દીકરો અંશુમાન. આ અંશુમાન રાજા રાજગાદી ઉપર આવે છે. એ કપિલ મુનિ પાસે આવે, વિનયથી કપિલ ભગવાનને રાજી કર્યા અને મુનિએ કહ્યું, કપિલ મુનિએ કે લ્યો, તમારા દાદાઓને આ ઘોડો એને જોઈતો હતો ને, મારી પર ચોરીનો આરોપ નાખ્યો, પણ એની ઈચ્છા હતી તો લઈ જાય. ત્યારે અંશુમાને કપિલ મુનિને પૂછ્યું, હે ગુરુદેવ, મારા 60,000 પુત્રોનું અપમૃત્યુ થયું છે, અકાળે મૃત્યુ. જે વ્યક્તિનું અકાળે એટલે કે 65-70 વર્ષ પહેલા જો મૃત્યુ થયું હોય તો એની તૃષ્ણાઓ હોય, જીવવાની એષણાઓ હોય, ખાવાની ઈચ્છા હોય, પીવાની ઈચ્છા હોય, પહેરવા ઓઢવાની, હરવા પીવાની દરેક પ્રકારની તૃષ્ણાઓ એના જીવનમાં બાકી હોય છે. અને મૃત્યુ પામે તો તૃષ્ણા એષણા સાથેનો જીવ, કામના વાસના સાથેનો જીવ મૃત્યુ પછી પ્રેત યોનિમાં ભટકે છે, પ્રેતાત્મા થાય છે. અને એના પરિવારજનોને એ નડે છે, પ્રેત નડે છે હંમેશા, પિતૃ કોઈ દિવસ નડતા નથી. અંશુમાન કપિલ મુનિને કહે છે કે મારા 60,000 કાકાઓ આપના ક્રોધાગ્નિથી બળી મર્યા છે. હે ગુરુદેવ, એની મુક્તિ મારે કરવી છે. શું કરું તો એની મુક્તિ થાય? અત્યારે પ્રેત તરીકે ભટકતા હશે, અમારા જીવનમાં ક્યાંય શાંતિ નથી, અશાંત છે અમારું રાજ. મને ખબર છે, અંશુમાન કહે કે મારા 60,000 જે પિતૃઓ છે એનો આત્મા ખદબદે છે. એષણા તૃષ્ણા વાળા જીવાત્માઓ 60,000 અમને સરખી રીતે જીવન જીવવા દેતા નથી. હે મુનિદેવ, બતાવો આ લોકોના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ? ત્યારે કપિલે મુનિએ કહ્યું કે એક જ ઉપાય છે. શું? ગંગાજી અત્યારે આકાશમાં છે, માં ગંગા મૈયા. જો એ ગંગાજી નીચે આવે, ગંગાના નીર નીચે આવે, આ જમીન ઉપર આવે, અને જે જગ્યાએ તારા 60,000 પિતૃઓ સળગીને બળી મર્યા છે એની રાખ ઉપર જો ગંગાજી પોતાનું પાણી ફેરવે તો જ તારા પિતૃઓની મુક્તિ છે, નહીં તેરી ભટકતા રહેશે. બહુ સારું. અંશુમાને માતા ગંગાને નીચે લાવવા માટે બહુ કોશિશ કરી. હે માં ગંગા, નીચે પધારો, તમારા જળથી મારા પિતૃઓને શાંતિ મળશે, પ્રેતત્વ મુક્ત થશે. અંશુમાનની આખી જિંદગી ચાલી ગઈ. ગંગા મૈયા ન માન્યા, નીચે ન આવ્યા. આ અંશુમાન રાજાના દીકરા, એનું નામ દિલીપ. દિલીપ રાજા છતાં એને બહુ તપ કર્યું છે. ગંગા મૈયાને વિનંતી કરી છે, હે માં ગંગા, મારા પિતાજી અંશુમાન તમને વિનવી વીરવીને છેવટે મૃત્યુ પામ્યા. હું આપને વિનંતી કરું છું કે મારા પૂર્વજો સગર પુત્રો 60,000 બળીને ભસ્મ થયા છે અકાળે, એને ગતિ આપ્યા. દિલીપ રાજાનું પણ આયખું પૂરું થઈ ગયું. ગંગાજી ન માન્યા, પૃથ્વી ઉપર ન આવ્યા. હજી જીવાત્માઓ તડપે છે. દિલીપના દીકરાનું નામ ભગીરથ, રાજા ભગીરથ. મહાન પરાક્રમી શૂરવીર, ધર્મવેત્તા, પિતૃભક્ત,
ભગીરથ રાજાએ બીડું ઝડપ્યું કે 3 પેઢીથી અમે અમારા પૂર્વજોને સગર પુત્રોને મોક્ષ માટે મુક્તિ માટે માં ગંગા મૈયાને વિનંતી કરીએ છીએ. હું માં ગંગાને વિનંતી કરીશ. માં ગંગાને વિનંતી. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાતિ નિત્યં ભાવાનુસારેણ મનોનરાણાં. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. હે માં ગંગા, હે ભવતારિણી ગંગા, મારી 3 પેઢીથી તમને વિનંતી કરીએ છીએ. શા માટે ગંગાજી નથી અવતરતા? અમારા પૂર્વજો જ નહીં. હે માતા ગંગા, તમે આવશો તો સમગ્ર ધરતીવાસીઓનું લોકોનું કલ્યાણ થશે. માં, તમે પતિત પાવિની છો. તમારા ચરણો દગથી અમારા પાપ મુક્ત થાય છે, અમારું તન મન શુદ્ધ થાય છે. અમારા માટે તો નહીં તો કાંઈ નહીં, પણ આ જગત માટે તો આપ નીચે આવો. ગંગા મૈયા ખુશ થશે. વાહ વાહ. હે રાજા ભગીરથ, તારી પ્રાર્થના સાંભળીને હું પીગળી ગઈ છું. જા, તારા પૂર્વજોના ઉદ્ધાર માટે હું ભૂમિ ઉપર ધરતી ઉપર આવું છું. પણ હા, એક શરત છે. યાદ રાખજે, મારો પ્રવાહ, મારો જલપ્રપાત, જલનો ધોધ એટલો બધો તીવ્ર છે કે ઉપરથી આકાશમાંથી હું નીચે આવીશ ધરતી ઉપર તો ધરતીના 2 ફાડા થઈ જશે. અને એટલો બધો મારો પ્રવાહ હશે, તેજ હશે, ધરતીના 2 કટકા થશે અને હું સીધી ધરતી ચીરી અને પાતાળમાં વહી જઈશ. તો ભગીરથ કહે છે કે હે માં, તો શું કરવું? મારા પ્રવાહને કોઈ એવી વ્યક્તિ ઝીલવા વાળી જોઈએ કે જે મારા આ જબરદસ્ત જલપ્રપાતને રોકી શકે. ભગીરથ કહે, હવે કોને કહેવું? એક મુશ્કેલી દૂર થઈ તા બીજી આવી. આટલા તીવ્ર ધોધવાળી માં ગંગા, ઉતાવળી ગંગા, એના પ્રવાહને, ધોધને કોણ સ્વીકારી શકશે? કોણ સહન કરી શકશે? ભગીરથ હિંમત હારેવા નહોતા. કાંઈ વાંધો નહીં. ક્ષત્રિયોના ભગવાન જે મહાદેવ છે એની પાસે જાય છે, શિવજીના શરણ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં ગર્ભબંધરે. જન્મ અને મૃત્યુમાંથી ઉગારવા વાળા હે ભગવાન મહાદેવ, આપના ચરણમાં નમસ્કાર. હે ભગવાન મહાદેવ, શિવજી આજ દિવસ સુધી આપની પાસે કશું માંગ્યું નથી. આજે હું માંગવા આવ્યો છું, અને એ મારા માટે નહીં, મારા પૂર્વજો માટે. શિવજી મૂર્તિમંત છે, મૂર્તિ સાથે વાતો કરે છે. ભગીરથ, હે પ્રભુ, મારા પૂર્વજોની ગતિ માટે ગંગાજી આકાશમાંથી નીચે અવતરવાના છે. પણ ગંગાજી કહે છે કે મારો ધોધ એટલો બધો તીવ્ર છે, એને કોઈ ઝીલવા વાળું જોઈશે, નહીતર હું સીધી ધરતી ચીરી અને પાતાળમાં લઈ જઈશ. હે મહાદેવ, કૃપા કરો ને, માં ગંગાનો ધોધ આપ ઝીલી લો ને. શિવજી મહારાજને એમ લાગ્યું કે ગંગા એક પરોપકારનું કામ કરવા તમને બોલાવ્યા છે. 3 પેઢીથી તમને વિનંતી કરે છે, અને તમે આવા ચાગલા થાવ, અભિમાની થાવ. ગંગા, અભિમાન સારું નથી.
શિવજીએ મનોમન વાત કરી અને કહે છે કે જા ભગીરથ, દર્શન દઈને કહ્યું ભગીરથ જા, તું તારા પિતૃ માટે કાર્ય કરે છે ને મને બહુ ગમે. જે સંતાન એના પિતૃ માટે કંઈ પણ કરે ને એ મને બહુ વાલા લાગે. માતા પિતાની તિથિ ઉજવે, બ્રહ્મ ભોજન કરાવે, કુમારિકા ભોજન કરાવે, સાધુ સંતોને એ દિવસે ભોજન કરાવે. એની શ્રાદ્ધ તિથિ ભાદ્રપદ ભાદરવા મહિનામાં આવે ત્યારે આવું કંઈક કંઈક કરે. શિવજી કહે છે મને બહુ ગમે છે. યથા સમયે કોઈ પિતૃ કાર્ય, નારાયણ બલિ કરે, ત્રિપિંડી શ્રાદ્ધ કરે, ભાગવત કથા કરે, એ ભક્તો મને બહુ વાલા લાગે છે. આજે તમે 3 પેઢીથી તમારા પૂર્વજોની શાંતિ માટે માં ગંગાને અવતરણ કરો છો, તો હું તમારી સાથે છું. ભગીરથ, ગંગાજીને કહો કે ભલે આવે, ગમે તેટલો ધોધ હોય, ગમે જેટલા પુરજોશથી ભલે પધારે, હું અહીંયા કૈલાશ ઉપર એને ઝીલવા માટે તૈયાર છું. ભગીરથ રાજાએ માં ગંગાને વિનંતી કરી, હે માં ગંગા, આપ પૃથ્વી ઉપર પધારો અને હા, ભગવાન મહાદેવ આપને ઝીલી લેશે. આપને પૃથ્વી ચીરી અને પાતાળમાં જવાની જરૂર નહીં પડે. મહાદેવ છે ને, દેવના દેવ મહાદેવ. હે માં ગંગા, આપ પધારો, પધારો, પધારો. ગંગાને અભિમાન થયું. અંગે અભિમાન ને આકાશેથી ઉતરા, એ પડતા એ ધોધ માર પાણી જટામાં. ગંગાજી અટવાણી રે ગંગાજી. ભજન છે આના. ગંગા મૈયા કહે છે કે હું આવું છું ભગીરથ. તારા શિવજીને કહે કે મને ઝીલવા માટે તૈયાર કરે. ભગીરથ રાજા શિવજીને કહે છે કે બાપુ, હે મહારાજ, માતા આવે છે, આવવા દે. પ્રચંડ વેગથી આકાશમાંથી માં ગંગાનો જલ પ્રવાહ ખૂબ મોટા વિસ્તારમાં. શિવજી હિમાલયની કંદરાઓમાં શિખર ઉપર જઈ, કૈલાસ શિખર ઉપર એક ચટ્ટાન ઉપર પોતે પોતાની જટાને ખોલીને નટરાજ તાંડવ નૃત્ય કરે છે. આવી જા ગંગા, આવી જા ગંગા. સામેથી ગંગા કહે છે કે મહાદેવ, મારી સાથે તમે પણ પાતાળમાં સમાઈ જશો, ખસી જાઓ, હજી સમય છે. શિવજી કહે આવવા દે. ગંગા કહે આઘા હટો. આમ કરતા 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 ગંગાજી આવ્યા. શિવજીએ પોતાની જટા વિખેરી અને ગંગાજીને એમાં સમાવી લીધા. શિવજીએ વાળી લીધો અંબુડો, મોટો બધો જટાનો અંબુડો વાળી લીધો અને ગંગાજી સલવાઈ ગયા. અંગે અભિમાનને આકાશેથી ઉતરા, પડતા એ ધોધમાર પાણી જટામાં. ગંગાજી અટવાણી, અટવાઈ ગયા. ગંગાજી નીકળવાની કોશિશ કરે છે. ગંગાજી કે અરે મારો જીવ મૂંઝાય છે, આ હું ક્યાં અટવાણી? હે ભગવાન, માફ કરો, માફ કરો. તીવ્ર ધારાને, જલ પ્રપાતને, જલ પ્રવાહને ભગવાન શિવજીએ એક જ ઝાટકે પોતાના માથાની અંદર છુપાવી લીધા. ગંગાજીનો જીવ મૂંઝાવા લાગ્યો, પોતાનો કંઠ રૂંધાવા લાગ્યો. અભિમાન ઓગળ્યું. ગંગાજી કુણા પડ્યા. હે ભગીરથ બેટા, હા હું અહીંયા મૂંઝાવું છું. શિવજીની જટામાં મને બહાર જવાનો માર્ગ મળતો નથી. ભગવાન શિવજીને કહો કે મારે બહાર નીકળવું છે. શિવજીને મેસેજ આપ્યા. ભગીરથ કે એના કરતા ડાયરેક્ટ વાતો કરી લો ને મને શા માટે વચમાં રાખો છો? શિવજી કહે છે કે હે માં ગંગા, આટલું બધું અભિમાન? કોઈનું ભલું કરવા માટે તમે આવો છો. કોઈ સેવાનું કામ કરવામાં આવે અને અભિમાન કરવામાં આવે તો એ સેવા નિષ્ફળ જાય છે. પરોપકારનું કાર્ય કરવું છે અને મનમાં અભિમાન રાખે તો એ પરોપકાર નિષ્ફળ છે. આજે તમે પરોપકારી થવા આવ્યા છો ને આટલું બધું અભિમાન, એટલા માટે તમારું અભિમાન દૂર કરવા માટે મેં તમને મારી જટામાં અટકાવી રાખ્યા છે. શિવજી ક્ષમા કરો. ગંગા, મને બહાર જવાનો રસ્તો આપો. અને કહેવાય છે મહાદેવ તો ભોળા મહાદેવ છે. પોતાના જટાની એક લટ કાઢી અને ગંગાજીનો એક થોડો એવો પ્રવાહ પૃથ્વી પટલ ઉપર
વહેતો મુખ. આજે પણ આપ શિવજીના ચિત્રજીમાં જોશો તો જટામાંથી ગંગાજીનું મુખ અને એમાંથી જલધારા વહેતી હોય એવું દ્રશ્ય દેખાશે. ભગવાન શિવજીએ ગંગાજીને થોડોક માર્ગ આપ્યો. આવ્યા પૃથ્વી ઉપર, કહે છે સગર, ગંગાજી કહે છે જુઓ, માણસ એક વખત થપાટ ખાય તો સુધરી જવું જોઈએ. એકની એક ભૂલ બીજી વખત થાય તો એ માફીને પાત્ર નથી. ગંગાજીને હજી પણ થોડું ઘણું અભિમાન છે. હવે અહીંયા ક્યાં શિવજી છે? ભગીરથને કહે છે કે હું પૃથ્વી ઉપર આવી તો ગઈ, પણ જા આગળ જઈને જાહેરાત કરતો જા. શું? કે મારા પ્રવાહમાં કોઈ આડું ન આવે. પર્વતો, ઝાડ, પાન, મહેલો, મકાન, કાંઈ પણ મારા રસ્તામાં આડું ન આવવું જોઈએ. અરે ભગીરથ કે આ બીજી તકલીફ ત્રીજી આવી. બિચારા આગળ દોડતા દોડતા, એલા ભાઈઓ બધા છેટા વયા જાજો, માં ગંગા આવે છે, તમારા મકાનમાંથી બહાર નીકળી જાઓ, માલ લઈને તમે બહાર નીકળી જાઓ, ગંગાજી પધારે છે, ગંગાજી પધારે છે. બધા પોતાના માલ મિલકત લઈ. ગંગાને અભિમાન છે. એમાં એક ઋષિ મુનિનો આશ્રમ આવ્યો. ભગીરથ રાજાને ખબર છે આ જન્નુ મુનિ છે. હે જન્નુ મુનિ, તપમાં બેઠા હતા. આપની ઝૂંપડી જરાક પાછી ખેંચી લ્યો ને, અથવા તો આપ ઝૂંપડીની બહાર વયા જાઓ. કેમ? ભગીરથ, માં ગંગા આવે છે. મારા પિતરોની શાંતિ માટે ગંગા મૈયાએ પૃથ્વી ઉપર અવતરણ કર્યું છે. એનો પ્રવાહ એટલો બધો જલદ છે કે આપ ઝૂંપડી સહિત તણાઈ જશો. માટે કૃપા કરી હે ગુરુવર્ય, મારા પિતૃ ઉપર દયા થાય, આપ ઝૂંપડીની બહાર નીકળી જાઓ. તમારી જે કઈ મિલકત તણાઈ જશે એ હું તમને ભરપાઈ કરીશ. જન્નુ મુનિ કહે કાંઈ વાંધો નહીં ભગીરથ, ગંગાજીને આવવા દે, એને કહો ભલે આવે. અરે મુનિદેવ, તમે તણાઈ જશો, મોકા. જન્નુ મુનિ પણ સમજી ગયા કે એક વખત શિવજી પાસેથી અપમાન કરીને આવેલી હજી આ ગંગા સમજ્યા નથી. બહુ વિનંતી કરે છે ભગીરથ રાજા, બેટા બધું સારા વાળા થશે, તું ચિંતા કર. એક બાજુથી ગંગા મૈયાનો હુકમ, એક બાજુથી અહીંયા હઠ લઈને બેઠેલા જન્નુ મુનિ. ભગીરથ બંને વચ્ચે, સૂડી વચ્ચે સોપારી જેવી અવસ્થા. હે માં ગંગા, થોડોક માર્ગ ફંટાવી નાખો. એક ઋષિ મુનિનો આશ્રમ છે. તપ કરતા પ્રભુનો ધ્યાન ધરતા આવા ઋષિ મુનિઓને તમે તાણીને રહ્યા જાઓ એ ન ચાલે. ગંગા કહે જે હોય તે, મારા પ્રવાહમાં જે આવ્યું તેનો નાશ. પૂરપાટ ઝડપે આવી રહેલા ગંગા મૈયા બહાર તપ કરી રહેલા જન્નુ મુનિ પાસે પહોંચે છે. જન્નુ મુનિએ પોતાનું મુખ ખોલું કર્યું, મોઢું ખોલ્યું અને ગંગાનો એ જેટલો જબરદસ્ત પ્રવાહ હતો પોતાના મુખની અંદર પીતા ગયા, પીતા ગયા, પીતા ગયા. માં ગંગાનું એટલું બધું જળ જન્નુ મુનિએ પોતાના ઉદરમાં સમાવી લીધું. પ્રવાહ આગળ ચાલતો થયો બંધ. ભગીરથ રાજા મૂંઝાણા. અરે આ બધાના ડખામાં મારા પિતૃમાં રાહ જુએ છે પાણી પીવા માટે. આ પ્રવાહ તો બંધ થયો, હવે શું થશે? હે માં ગંગા, આ શું છે બધું? ગંગા મૈયા જન્નુ મુનિના પેટમાંથી બોલે છે, એ ભગીરથ, હું મૂંઝાઉં છું. આ જન્નુ મુનિ મને એના પેટમાં ભરી દીધી, બહાર જવાનો ક્યાંય માર્ગ નથી. જન્નુ મુનિને કહે કે કૃપા કરે. જન્નુ મુનિ કહે કે ગંગાજી, અભિમાન એક વખત તૂટ્યું, છતાં અભિમાન, આટલું બધું અભિમાન? એક સેવાના કાર્ય માટે તમે નીકળેલા, ભગવાન શિવજીએ તો તમને ચમત્કાર બતાવ્યો, છતાં તમે આજ ભારત વર્ષના ઋષિ મુનિ સંત મહંતને જ્યારે તમે હડફટે આવશો ત્યારે યાદ રાખજો, શિવ ભગવાન જેવા ભગવાનને પણ લાચાર થવું પડ્યું છે ભક્તો આગળ, તો તમે તો શું? ગંગા મૈયાએ માફી માંગી. જન્નુ મુનિ, મારી ભૂલ થઈ ગઈ, મને માર્ગ આપો, મારે આના પિતૃઓનો ઉદ્ધાર કરવો છે. જન્નુ મુનિ કે એમ વાત કરો ને, ટાઢા થઈને બોલો તો કામ થાય, બાકી સરકારી કર્મચારીમાં જો તમે રોપ કરો તો કશું કામ થતું નથી. જન્નુ મુનિએ પોતાના જમણા સાથળ જાંઘમાં ગોઠણ અને સાથળની વચ્ચેનો ભાગ
એને કહેવાય જાનુ. એ ભાગમાં પોતાના હાથેથી જ એક ચીટીઓ ભર્યો, પોતાની ચામડીમાં એક છિદ્ર કાણું પાડ્યું અને એમાંથી ગંગા મૈયા બહાર વહેતા હતા. ગંગા મૈયાનો ક્રોધ હવે શાંત થયો છે. ગંગા મૈયાનો પ્રવાહ હવે શીતળ બન્યો છે. ધીમે 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 વહેતી ગંગા આગળ ભગીરથ રાજા દોડતા જાય છે પિતૃઓના ઉદ્ધાર માટે. પાછળ ગંગા મૈયા જે જગ્યાએ એમના પિતૃઓ 60,000 સગર પુત્રો બળીને ભસ્મ થયા હતા, ત્યાં આખા મેદાનની અંદર માં ગંગા મૈયાએ પોતાના નીર છે, પવિત્ર નીરને પાથર્યા. 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો. આજે પિતૃ મુક્તિ માટે ત્રીજી પેઢી સુધી પરિશ્રમ કરવામાં આવ્યો છે. પોતાના પૂર્વજો માટે, પોતાના પિતૃ માટે એક પેઢીએ નહીં, 3 પેઢીએ બલિદાન આપ્યા છે. આ બધા રામચંદ્રજીના પૂર્વજો છે, જેના પૂર્વજોએ પોતાના પૂર્વજો માટે અથાગ મહેનત કરી છે, અથાગ પરિશ્રમ કર્યો છે. એવા કુળમાં જ ભગવાન રામ જન્મે. સુખદેવજી એ કહેવા માંગે છે. ભગીરથ રાજાનો પુરુષાર્થ સિદ્ધ થયો. રાજા ભગીરથનું બહુમાન કરવામાં આવ્યું. માં ગંગાએ એને નવાજ્યા. જય જયકાર થયો ભગીરથ રાજા. ત્યારથી એમ કહેવાય છે ગંગા નદીના 3 નામ પડ્યા છે. ભાગીરથી ગંગા કહેવાય છે. ભગીરથ રાજા લાવ્યા માટે ભાગીરથી ગંગા. ત્યાર પછી જન્નુ મુનિના ગોઠણ પાસેથી નીકળ્યા સાથળમાંથી એને પ્રગટ કર્યા, એટલા માટે જન્નુ મુનિ ઉપરથી જાહ્નવી ગંગા. ગંગા માતાનું એક નામ છે જાહ્નવી, તો જાહ્નવી ગંગા. અને ભગવાન બ્રહ્માજીના કમંડળમાં ગંગાજી જઈ આવ્યા છે, માટે બ્રહ્માનું તેજ એની અંદર છે. ભગવાન વિષ્ણુના ચરણને સ્પર્શ કરીને આવ્યા છે, એટલે વિષ્ણુનું તેજ પણ ગંગામાં છે. અને ભગવાન શિવજીની જટામાં રહેલા છે, માટે શિવજીનું તેજ પણ ગંગાના નીરમાં છે. એટલા માટે ત્રિપથ ગામિની ગંગા કહેવાય છે. જે 3 પંથને કાપીને 3 દેવોનો સ્પર્શ પામીને આવ્યા છે, એટલા માટે ત્રિપથ ગામિની. ભાગીરથી ગંગા, જાહ્નવી ગંગા અને ત્રિપથ ગામિની ગંગા. ગંગાને આવા શુભ નામોથી શણગાર્યા છે. આજની તારીખે પણ માતા ગંગા આપણા ભારત વર્ષમાં વિદ્યમાન છે. અયોધ્યા કાશીની અંદર માતા ગંગા વહે છે. ગંગા અને જમુનાનો સંગમ થાય છે, બંને નદીઓ ભેગી થાય છે. ગંગા મૈયાનું જલ થોડું સફેદ છે. માં જમુનાજી શ્યામા છે, શ્યામ અને શ્યામા. ભગવાન કૃષ્ણ શ્યામ અને એની પત્ની યમુના કાલિંદી એ શ્યામા. તો જમુનાજીનું નીર સેજ કાળાશ પડતું છે, ગંગાજીનું નીર સેજ ધોળું ધવલ છે. જે જગ્યાએ ગંગા અને યમુના મળે છે, કાયદેસર પટ્ટો દેખાય છે. જે શ્યામ કલર છે એમાં યમુનાજી છે, જે સફેદ કલરનું પાણી દેખાય છે એમાં ગંગા છે. બંને નદીઓ બહેનપણીની જેમ આગળ આગળ વધે છે. અને એમ કહેવાય છે કે આગળ જતા માં સરસ્વતીનું નીર એમાં પડે છે. ગંગા યમુના સરસ્વતી છે યમુના, ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા, ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી, પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. નાવા ટાણે માતા ગંગાને યાદ કરવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો, જમનાજીનું ચરણામૃત લેવાનું કહ્યું છે. જમનાજીના સ્નાન કરતા એનું પાન, જમનાજીના પાનનું મહત્વ છે પીવાનું, અને ગંગાજીના સ્નાનનું મહત્વ છે. જે કોઈ ભાવિકો ભક્તજનો નાવા બેઠવા ટાણે માતા ગંગા માં જમુના સરસ્વતીને યાદ કરે ને, તો મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. માણસ જેવી કલ્પના કરે છે, જેવી યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશ. બાથરૂમમાં બેઠા બેઠા ગંગા જમુના સરસ્વતીને સ્મરણ કરવામાં આવે ને, તો માં ગંગા, માં યમુના, માં સરસ્વતી
આપણી ડોલની અંદર બિરાજે છે અને એનું સ્નાન કરી આપણે પાવન થઈ શકીએ છીએ. સગર ચરિત્રની કથા સુખદેવજીએ કહી અને આગળ જતા રામચરિત્રની કથાને આપણે વર્ણવીશું અને એનાથી આગળ ભગવાન કૃષ્ણની જન્મની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. સાંજે 5:15 આપણે કૃષ્ણને પ્રાગટ્ય કરીશું. ભગવાન અવતરશે. 10 મિનિટના વિરામ બાદ ફરી પાછા કથાનો દોર આપણે આગળ ચલાવીશું. ધૂન ભજન બોલો ત્યાં સુધી વિશ્રામ. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. આજે પ્રગટા છે નંદ કુમાર, ખેલું થાયો ગોકુળિયો. આજે યું ખેલે જસોદાને ખોડે બાળ, ખેલું થાયો ગોકુળિયો. અષ્ટમીનો દિવસ છે ને કાળી અંધારી રાત. કાળો કાનો પ્રગટિયો, હરે યુગ્યો છે નવલો પ્રભાત રે, ખેલો થાયો ગોકુળિયો. આજે પ્રગટા છે નંદ કુમાર રે, ખેલો થાયો ગોકુળિયો. યો ખેલે જસોદાને ખોડે બાળ રે, ખેલો થાયો ગોકુળિયો. શ્યામને નિરખીને શ્યામ ઘટા છવાઈ રહી. શ્યામ વીજ ચમકારા મારતી, મેઘ વરસે છે મોસળાધાર રે, ખેલો થાયો ગોકુળિયો. આજે પ્રગટા છે નંદ કુમાર રે, ખેલો થાયો ગોકુળિયો. યો ખેલે જસોદાને ખોડે બાળ રે, ખેલો થાયો ગોકુળિયો. ગોકુળમાં વસુદેવજીને લઈ ચાલ્યા છે બાળ. નંદ ઘરે વધામણા, ત્યાં તો તાતા થઈ થઈ થાય રે, ખેલો થાયો ગોકુળિયો. આજે પ્રગટા છે નંદ કુમાર રે, ખેલો થાયો ગોકુળિયો. યો ખેલે જસોદાને ખોડે બાળ રે, ખેલો થાયો ગોકુળિયો. ભોળાનાથે આરાધ્યો ને થયો વિષ્ણુ અવતાર.
યોગી રૂપે દર્શને એ તો આવ્યા છે તાતા કાળ રે ઘેલું થયું ગોકુળિયું કુળિયું આજે પ્રગટા છે નંદ કુમાર રે ઘેલું થયું ગોકુળિયું યુ ખેલે જસોદાને ખોડે બાળ રે ઘેલું થયું ગોકુળિયું માય બતાવો લાલને ને મારે નિરખવા છે નંદ કુમાર રૂપ બતાવો મુજને એ તો સકલ વિશ્વના ભૂપ રે ઘેલું થયું ગોકુળિયું આજે પ્રગટા છે નંદ કુમાર રે ઘેલું થયું ગોકુળિયું ખેલે જસોદાને ખોડે બાળ રે ઘેલું થયું ગોકુળિયું હરીને હર ભેગા થયા ને થઈ છે એક નજર સકલ જગતના નાથને એ દેખી મલક મલક મલકાય રે ઘેલું થયું ગોકુળિયું આજે પ્રગટા છે નંદ કુમાર રે ઘેલું થયું ગોકુળિયું ખેલે જસોદાને ખોડે બાળ રે ઘેલું થયું ગોકુળિયું વનમાળી પ્રગટ વનમાળી ગોકુલમાં તમે પેલો કહો ગો હારે ઘર ઘરની ગોપીઓ આવે હારે ઘર ઘરની ગોપીઓ આવે હારે મન ગમતા સાજ સજાવે હારે મન ગમતા સાજ સજાવે લાલાજીના ગુણ ગાવે લાલાજી ગુણ ગાવે ગોકુલમાં લાલાજીના ગુણ ગાવે લાલાજી ગુણ ગાવે ગોકુલમાં હારે ગોકુલમાં જદિવાળી હારે ગોકુલમાં જદિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થઈ વનમાળી ગોકુલમાં પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા
ગોકુલમાં હારે